મિત્રો ટોપિક 9 લઈશું એમોનિયામાં અને પાણી આ બંને અણુમાં સંકરણ સમજીશું। આ બંને અણુની અંદર પહેલી ચર્ચા કરીશું કે સેન્ટ્રલ એટમ કોણ છે, मतलब કે મધ્યસ્થ પરમાણુ કોણ છે અને મધ્યસ્થ પરમાણુનું સંકરણ કયું થાય છે, કેવું સંમિશ્રણ થાય છે, એ મુજબ એના આકાર અને બંધકોણ જોવા મળે। તો લઈએ પહેલું એમોનિયામાં સંકરણ। एमोनिया नाइट्रोजन ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 છે। 1s2 2s2 2p3 છે। હવે આપ સૌ જાણો છો કે p કક્ષકના ત્રણ પ્રકાર છે, px py અને pz। તો હું આ જ વાતને રજૂ કરું છું આવી રીતે 2px 2py 2pz દરેકમાં એક એક ઇલેક્ટ્રોન। તો તમારા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના બની 1s2 2s2 2px1 2py1 અને 2pz1। આ મિત્રો અહીંયા 2s ને આપણે ખાના તરીકે બતાવીએ તો આ મુજબ જોવા મળે બે ઇલેક્ટ્રોન અને અહીંયા 2p ને આપણે ખાના તરીકે બતાવીએ તો અહીંયા જોવા મળે દરેકમાં એક એક ઇલેક્ટ્રોન। तो नाइट्रोजन ની ઇલેક્ટ્રોન રચના બનશે 1s2 2s માં 2 2px માં 1 2py માં 1 અને 2pz માં પણ 1। આમ નાઇટ્રોજન પાસે ત્રણ અર્ધપૂર્ણ કક્ષક છે અને એક બરાબર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક છે। તો ચલો મને એક વસ્તુ કહો, નાઇટ્રોજનની એક 2s અને 3 2p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ અને સમાન આકાર વાળી 4 sp3 સંકૃત કક્ષકો બનશે। કઈ રીતે? નાઇટ્રોજનની એક 2s અને 3 2p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ અને સમાન આકાર વાળી 4 sp3 સંકૃત કક્ષક બનશે। આ 4 sp3 સંકૃત કક્ષક મિત્રો બતાવી રહ્યો છું, 1 2 3 4 sp3 સંકૃત કક્ષક પૈકી હવે આ 2s નથી, આ નથી 2px, આ નથી 2py, આ નથી 2pz। હવે ચારે ચારનું એક જ નામ sp3 સંકૃત કક્ષક, કેમ કે સંકરણ બાદ કક્ષક પરમાણુવીય કક્ષકના નામથી ઓળખાતી નથી, એ સંકૃત કક્ષક બની જાય એટલે ચારેયને આપણે કયું નામ આપીશું? sp3 સંકૃત કક્ષક। તો મિત્રો નાઇટ્રોજનની આ ચારેય sp3 સંકૃત કક્ષકમાં ઇલેક્ટ્રોનની વહેંચણી ચલો જરા જુઓ। અહીંયા આપણે એક કક્ષક એવી હતી કે જેમાં બે ઇલેક્ટ્રોન હતા, તો અહીંયા બી એવું જ છે, 4 sp3 સંકૃત કક્ષકો પૈકી એક sp3 સંકૃત કક્ષક કે જેમાં બે ઇલેક્ટ્રોન રહેલા હોય છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે। બાકીની 3 sp3 સંકૃત કક્ષકોનું શું? તો કે સાહેબ હવે નાઇટ્રોજન હાઇડ્રોજન જોડી દેશે અને આપ સૌ જાણો છો કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે। તો પછી હાઇડ્રોજનની પેલી ગોલીય કક્ષક, કઈ ગોલીય 1s કક્ષક, હાઇડ્રોજનની 1s કક્ષક sp3 સંકૃત કક્ષક સાથે સંમિશ્રણ પામીને ટોટલ 3 બંધ બનાવશે। આ n આ h આ n h n h આ સિગ્મા પ્રકારનો બંધ અહીંયા રચાશે। આ બંધ કઈ હતી? કક્ષક કઈ હતી? 1s અને 1s। આ કક્ષક કઈ હતી? આ હોય કે આ sp3 હાઇબ્રિડ ઓર્બિટલ્સ સંકૃત કક્ષકો। હવે ફરી એક નાઇટ્રોજનની એક 2s અને 3 2p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાને કારણે 4 સમાન શક્તિ અને સમાન આકાર વાળી sp3 સંકૃત કક્ષકો બને। આ 4 સમાન શક્તિ અને સમાન આકાર વાળી sp3 સંકૃત કક્ષક પૈકી એક sp3 સંકૃત કક્ષક કે જેમાં બે ઇલેક્ટ્રોન અંદર દાખલ થશે, બાકીની ત્રણેય sp3 સંકૃત કક્ષકમાં
એક ઇલેક્ટ્રોન રહેલો હોય છે, આમાં એક ઇલેક્ટ્રોન રહેલો હોય છે, જે હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રણ પામીને, યુ કેન સી અહીંયા ઇલેક્ટ્રોન ધારો કે આ દિશામાં છે, તો 1s કક્ષકનો ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં છે, જે સંમિશ્રણ પામીને શું બનાવશે? NH 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 એમ ટોટલ 3 NH બંધ બનાવશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો NH NH NH. નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી. તો ખરેખર આ બંધકોણ જે છે એ વાસ્તવિક દ્રષ્ટિએ 109.5 ડિગ્રી એટલે કે 109 ડિગ્રી 28 મિનિટ અથવા તો 109.5 ડિગ્રીનો હોવો જોઈએ, પણ મિત્રો નથી. કેમ? વાસ્તવમાં જ્યારે તમારી ચારે sp3 સંકૃત કક્ષકો સમચતુષ્ફલકીય આકારે ગોઠવાય તો બંધકોણ 109 ડિગ્રી 109.5 ડિગ્રીનો હોવો જોઈએ, પણ મિત્રો નથી જોવા મળતું. કેમ? તો કે VSEPR સિદ્ધાંત મુજબ આપ ભણી ગયા કે જ્યારે સંયોજકતા કક્ષકમાં અબંધકારક અને બંધકારક બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે અબંધકારકનું બંધકારક સાથે તેમજ બંધકારકનું બંધકારક સાથે એક અપાકર્ષણ થાય છે, અને એને આપણે શું બોલીએ છીએ? VSEPR અસર. તો આમ અબંધકારક ઇલેક્ટ્રોન અને બંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ અસર થવાને કારણે બંધકોણ થોડો સંકોચાય છે. જ્યારે અબંધ અબંધ અને અબંધ બંધ, બરાબર, અબંધ અબંધ અને અબંધ બંધ વચ્ચે અપાકર્ષણ થવાને કારણે બંધકોણ સંકોચાઈને 109.5 ડિગ્રી થી ઘટીને 107 ડિગ્રી જેટલો જોવા મળે છે. તો મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે એમોનિયામાં વાસ્તવિક દ્રષ્ટિએ બંધકોણ 109.5 ડિગ્રીનો હોવો જોઈએ, પરંતુ નથી, 107 ડિગ્રી છે. બોલો, ક્લિયર? તો અહીંયા આપણે ચર્ચા કરી સંકરણની, બોન્ડ એંગલની. આકાર કયો બનશે? મિત્રો આકાર ખરેખર જે કક્ષકો સમચતુષ્ફલકીય છે, પરંતુ અણુનો આકાર જોઈએ તો ખબર પડે આ એક ત્રિકોણીય પિરામિડ છે. એક N અહીં છે, એક H, બીજો H અને ત્રીજો H. જેને જોડીશું તો મળશે આપણને ત્રિકોણીય પિરામિડ. તો કહેવાનો મતલબ એ છે, એક વાર ફરી જોઈ લઈએ. એમોનિયામાં નાઇટ્રોજન એ મધ્યસ્થ પરમાણુ છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 છે. એટલે કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1 2pz1 છે. આ નાઇટ્રોજન પાસે 3 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. 3 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોય તો એ 3 અર્ધપૂર્ણ કક્ષક સાથે હાઇડ્રોજનની 1s કક્ષક નું સંમિશ્રણ થશે. અહીં કોણ આવશે? હાઇડ્રોજન. હાઇડ્રોજનની 1s કક્ષકનું સંમિશ્રણ થશે. આથી અહીંયા 3 NH NH અને NH, you can see NH NH અને NH, 3 NH બંધ જોવા મળશે અને સંકરણ sp3 પ્રકારનું જોવા મળશે. બોલો, ઓકે મિત્રો, આગળ વધીએ. હવે નાઇટ્રોજનની એક 2s અને 3 2p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે 4 સમાન શક્તિ અને સમાન આકારવાળી sp3 સંકૃત કક્ષક બનશે. આ 4 sp3 સંકૃત કક્ષક પૈકીની એક sp3 સંકૃત કક્ષકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળશે. બાકીની 3 એટલે કે સિંગલ 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 બાકીની 3 sp3 સંકૃત કક્ષકમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ એક ઇલેક્ટ્રોન ગોઠવાશે, જેમાં હાઇડ્રોજનની 1s કક્ષક કે જેમાં ઇલેક્ટ્રોન વિરુદ્ધ ભ્રમણ દર્શાવે છે તેનું સંમિશ્રણ થશે. આના કરતા આનો ઇલેક્ટ્રોન વિરુદ્ધ ભ્રમણ વાળો હોવો જોઈએ, જેમાં બતાવ્યું છે. યુ કેન સી આ નીચી સ્પિન છે, પેલી ઊંચી સ્પિન છે, મતલબ કે આના કરતા આનું ભ્રમણ કેવું છે? વિરુદ્ધ છે. તો વિરુદ્ધ ભ્રમણ ધરાવતી 1s કક્ષક એ sp3 સંકૃત કક્ષક સાથે સંમિશ્રણ પામીને NH 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 એવા કુલ 3
સિગ્મા બંધ બનાવે છે. હવે નાઇટ્રોજન ઉપર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ NH બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કેવા બંધકારક આની વચ્ચે બંધ બન્યો છે એટલે આ યુગ્મ કયું કહેવાય બંધકારક રાઈટ. એવી રીતે અહીંયા પણ બંધકારક અહીંયા પણ બંધકારક. તો અહીંયા નાઇટ્રોજન ઉપરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ NH બંધના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે શું કરશે અપાકર્ષણ કરશે અને અપાકર્ષણ કરવાને કારણે બરાબર એ બંધકોણ થોડોક સંકોચાશે એટલે 109.5 ડિગ્રી બંધકોણને બદલે 107 ડિગ્રીનો બંધકોણ જોવા મળે છે. આમ VSEP આ સિદ્ધાંતને અને અસરને કારણે બંધકોણ સંકોચાય છે અને આકાર અણુનો આકાર ત્રિકોણીય પિરામિડ જોવા મળે છે. મિત્રો આ આપણે ચર્ચા કરી એમોનિયામાં સંકરણની. હવે આવી જ એક પ્રકારની ચર્ચા કરીશું પાણીમાં રચાતા sp3 સંકરણની. તો મિત્રો અહીંયા સંકરણ sp3 જોવા મળ્યું, બંધકોણ 107 જોવા મળ્યો અને આકાર અણુની ભૌમિતિક રચના જ્યોમેટ્રિકલ શેપ ત્રિકોણીય પિરામિડ જોવા મળી. ચલો એવી રીતે H2O માં સંકરણ. H2O માં સંકરણ સમજીએ. મિત્રો H2O માં ઓક્સિજન પરમાણુ એ મધ્યસ્થ પરમાણુ છે એટલે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આપ સૌ જાણો છો ઓક્સિજન 8 નંબર પર હોય. હા હી લી બી બ ક ન ઓ ફ ની મતલબ ઓક્સિજન 8 પર આવ્યો. ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન છે. એ 8 ઇલેક્ટ્રોન આપણને આવી રીતે મળે. જરા જુઓ 1s2 2s2 2p4. હવે આપ સૌ જાણો છો કે 2p કક્ષક બરાબર એમાં પાછા 3 પ્રકાર પડે. તો હું અહીંયા 4 ભૂસી નાખું છું. 2px 2py 2pz. પહેલા એક ઇલેક્ટ્રોન અહીં મૂકો, એક અહીં, એક અહીં, 3 થયા અને ફરી એક અહીં એટલે 2px માં કેટલા આવશે 2. અહીંયા 1 અહીંયા 1. તો પછી ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના હવે બની 1s2 2s2 2px2 2py1 2pz1. તો એ જ વાતને હું રજૂ કરું છું એક બોક્સમાં અને બોક્સ ટાઈપની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન અહીંયા પૂરી કરીશ. યુ કેન સી અહીંયા 2 અહીંયા 2 અહીંયા 1 અહીંયા 1. આમ ઓક્સિજનની એક 2s 3 2p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ અને સમાન આકારવાળી 4 sp3 સંકૃત કક્ષકો બને. આથી અહીંયા sp3 સંકરણ મિત્રો જોવા મળે. હવે ઓક્સિજનની બે અર્ધપૂર્ણ કક્ષક કે જેમાં સિંગલ ઇલેક્ટ્રોન છે 2py 2pz માં સિંગલ ઇલેક્ટ્રોન છે મતલબ ઓક્સિજન પાસે બે અર્ધપૂર્ણ કક્ષક છે. આ બે અર્ધપૂર્ણ કક્ષક સાથે તમારા હાઇડ્રોજનની 1s કક્ષકનો ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય. આથી OH ટોટલ 2 OH બંધ બને. બાકીની બે કક્ષકો કે જેની અંદર બે ઇલેક્ટ્રોન છે મતલબ કે અબંધકારક ઇલેક્ટ્રોન છે એનું શું એ સમજીએ. આમ ઓક્સિજનની 4 sp3 ઓક્સિજનની 1 2s 3 2p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે 4 સમાન શક્તિ અને સમાન આકારવાળી sp3 સંકૃત કક્ષકો બની. આ 1 2 3 4 sp3 સંકૃત કક્ષક બની. 4 sp3 સંકૃત કક્ષક પૈકી 2 sp3 સંકૃત કક્ષક સાથે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળ્યા અને બાકીની એક sp3 સંકૃત કક્ષક કે જેમાં એક ઇલેક્ટ્રોન રહેલું છે એની સાથે બાકીની 2 sp3 સંકૃત કક્ષક સાથે હાઇડ્રોજનની પેલી 1s કક્ષક કે જે ગોળાકાર છે અને આવી ગોળાકાર કક્ષકમાં જે ઇલેક્ટ્રોન રહેલો છે એ વિરુદ્ધ ભ્રમણ ધરાવતો હોવો જોઈએ.
તો વિરુદ્ધ ભ્રમણ ધરાવતી 1s કક્ષક એ પેલી sp3 કક્ષક સાથે સંમિશ્રણ પામીને સિગ્મા બંધ બનાવે છે, રાઈટ। તો અહીંયા લખ્યું છે આપણે sp3 સંકરણ અથવા સંકર કક્ષક અને આ છે 1s કક્ષક। ફરી એકવાર ઓક્સિજનની 4 કક્ષકો કઈ એક 2s 3 2p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે 4 સમાન શક્તિ સમાન આકારવાળી સંકૃત કક્ષક બને। 4 સમાન શક્તિ સમાન આકારવાળી સંકૃત કક્ષક પૈકીની 2 sp3 સંકૃત કક્ષકમાં અબંધકારક ઇલેક્ટ્રોન પડ્યું રહે છે અને 2 sp3 સંકૃત કક્ષક કે જેમાં એક એક ઇલેક્ટ્રોન રહેલો હતો જેની સાથે હાઇડ્રોજનની પેલી 1s કક્ષક કે જેનો વિરુદ્ધ ભ્રમણ ધરાવતો ઇલેક્ટ્રોન છે એ કક્ષક સંમિશ્રણ પામીને OH OH ટોટલ 2 બંધ બનાવે છે। તો મિત્રો જુઓ અહીંયા O જોડે એક H બીજો H બાકીના હવે મને કહો અહીં જે આ દિશામાં ઇલેક્ટ્રોન હતા એને આપણે બતાયા અહીં અને આ દિશામાં જે ઇલેક્ટ્રોન હતા એને બતાયા આપણે અહીં। તો આ જે અણુનો આકાર બન્યો એ કોણીય આકાર કહેવાશે। કયો આકાર? કોણીય આકાર। બીજી વાત એવી કે અહીંયા જે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમની વચ્ચે અપાકર્ષણ, બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમની વચ્ચે અપાકર્ષણ અને અબંધ બંધ બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ છે એમની વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે। એટલા માટે VSEP અસર અહીંયા પણ થાય છે। VSEPR અસર થવાને લીધે બંધકોણ અહીંયા પણ સંકોચાય છે અને 109.5 ડિગ્રીને બદલે પાણીના અણુમાં 104.5 ડિગ્રી નો બંધકોણ જોવા મળે છે। તો લખવાનો કેવી રીતે? ઓક્સિજનની 4 sp3 પૈકીની 2 sp3 કક્ષકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણ અસરને કારણે બંધકોણ 109 ડિગ્રી 109.5 ડિગ્રી થી ઘટીને 104.5 ડિગ્રીનો બને છે અને બંધકોણ એ ઘટવાને લીધે વાસ્તવમાં બંધકોણ 109.5 હોવો જોઈએ પણ એ અસરને લીધે બદલાઈ ગયો 104.5 થઈ ગયો અને અણુનો આકાર એ કોણીય પ્રકારનો જોવા મળે છે। તો મિત્રો એકવાર ફરી જોઈએ પાણીમાં સંગમ કેવી રીતે બનશે। ઓક્સિજનની ઇલેક્ટ્રોન બતાવતા માલુમ થાય કે 1s2 2s2 2p4 એ પૈકી 1s2 2s2 2px2 2py1 2pz1 છે। આમ ઇલેક્ટ્રોન જોતા માલુમ થાય કે એક 2s અને 3 2p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે 4 સમાન શક્તિ સમાન આકારવાળી sp3 સંકૃત કક્ષકો બને। આ 4 sp3 સંકૃત કક્ષક પૈકી 2 sp3 સંકૃત કક્ષક એ પૂર્ણ ભરાયેલી છે જ્યારે 2 sp3 સંકૃત કક્ષક એ અર્ધપૂર્ણ છે જેની સાથે હાઇડ્રોજનની 1s કક્ષકનું સંમિશ્રણ થવાને કારણે ટોટલ 2 OH બંધ બને છે। હવે આ 4 sp3 સંકૃત કક્ષક પૈકીની 2 sp3 સંકૃત કક્ષક કે જેના ઇલેક્ટ્રોન એક એક ઇલેક્ટ્રોન છે જેની સાથે હાઇડ્રોજનની 1s કક્ષક કે જેમાં ઇલેક્ટ્રોન વિરુદ્ધ ભ્રમણ દર્શાવે છે તેનું સંમિશ્રણ થવાને કારણે OH OH એવા 2 સિગ્મા પ્રકારના બંધ બનશે। 2 સિગ્મા બંધ બનશે। આથી અહીંયા 2 સિગ્મા બંધ જોવા મળશે અને ઓક્સિજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ પેલી VSEPR અસર કરશે। એ VSEPR અસરને કારણે વાસ્તવિક દ્રષ્ટિએ બંધકોણ 109.5 ડિગ્રી હોવો જોઈએ પરંતુ એ ઘટીને મળી જાય છે 104.5 ડિગ્રી। આથી આકાર પણ બદલાય છે, કોણીય આકાર અહીંયા જોવા મળશે। મિત્રો ચર્ચા કરી આપણે એમોનિયામાં sp3 સંકરણ, પાણીમાં sp3 સંકરણ। એમોનિયા બંધકોણ 109.5 ડિગ્રી ઘટીને 107 બને, અહીંયા પણ ઘટીને 104.5 ડિગ્રી બને। અહીંયા આકાર ત્રિકોણીય પિરામિડ જોવા મિત્રો અને અહીંયા આકાર જોવા મળશે કોણીય પ્રકારનો। આ થઈ વાત બંને અણુમાં સંકરણની।